વાસના રહી જે વડે કરીને અહીંયા માથા વગરનો કવિ થઈને રહ્યો છે. અને અહીંથી જે કોઈ નિર્દોષ માણસો નીકળી જાય સંધ્યાના સમયે એને ભરખી જ બહુ મેં પાપ કર્યા, અનેકને મેં ભેગા કર્યા છે. સ્વામી જેવા મહાન પુરુષ હોય ને, આવા સમરસર પુરુષ, એ સંકલ્પ કરે અનેકનો મોક્ષ કરી નાખે, કલ્યાણ કરી નાખે. આટલું એમની સ્વામિનારાયણે શક્તિ આપેલી છે, એટલું એમની ઉપાસનાનું બળ છે, એમની ભક્તિનું એટલું બળ છે. સ્વામીએ બધાનો ઉદ્ધાર કરેલો છે. બીજે દિવસે સ્વામી સવારમાં બાજુમાં સાબરમતી નદી છે, સ્નાન કરીને ત્યાં પૂજા કરે છે. સ્વામી માનસિક કરતા હતા. સવારમાં વહેલા ઉઠે એનું નામ ધ્યાન કહેવાય, ત્યાર પછી 5 માનસી કહેવાય. સ્વામી પૂજા પાછા પહેલાં માનસી કરે છે. એમાં અમદાવાદ શહેરમાં કોઈ જૈન કુટુંબના યુવાન ભાઈ કોઈ ગુજરી ગયેલા, ઘણા જૈન લોકો અગ્નિ સંસ્કાર કરવા એ દઢીચીનો જે આરો છે, સાબરમતીનો કિનારો, ત્યાં ગયા છે. અહીંયાથી જ્યાં નીકળવાનો રસ્તો અને સ્વામીને જ્યાં બેઠેલા જોયા, પહેલાંને એમ થયું કે આ તો કોઈ મહાન પુરુષ છે. એમાં બનાવ એવો બન્યો, એ આંબલીનું જે વૃક્ષ હતું એમાંથી ભયંકર ઝેરીનાગ નીચે આવ્યો. નીચે આવીને સ્વામીના ખભા ઉપર ચડી ગયો. પેલા જોઈ રહ્યા કે હમણે જો આ દંશ દેશે તો સ્વામીના પ્રાણ લેશે, પણ સ્વામી ધ્યાનમાં હતા. એનું નામ હાથી માન છે. આપણે કોક અવાજ કરે કે ભાઈ તમારી ચા તૈયાર થઈ ગઈ, સારું મૂકી દે પાછી આંખો વીજ જાય, ભાઈ તમારું દૂધ તૈયાર થઈ ગયું છે, આ કાગળ આવ્યો સારું લો. માનસી 2 મિનિટ કરો, 5 મિનિટ કરો, પણ હાથી કરો. દેહનું ભાન ભૂલી જાઓ. જ્યાં સુધી દેહરૂપ માણસો ત્યાં સુધી ભગવાન કેમ નજીક આવશે? એક વખત દેહ ભાન ભૂલવું પડશે. ગુણાત્યાન સ્વામી ત્યાં સુધી લખે, બહુ સ્વામી તો બહુ કડક શબ્દો વાપર્યા છે. 80 વર્ષનો પુરુષ હોય, 90 વર્ષનો હોય, એ એમ માને છે હું પુરુષ છું, આ સ્વામીના શબ્દો કહું છું, તો એને સ્ત્રી જોઈશે. અને સ્ત્રી એમ માનશે કે હું 60 વર્ષની છું, 70 વર્ષની છું, 80 વર્ષનો છું, એમ માનશે કે હું સ્ત્રી છું, તો એને પુરુષ જોઈશે. તો સ્વામી કહે છે કે ભાવ તમે કાઢી નાખો. હવે તો તમે પરમાત્માને ઘેર મહેમાન થવાની તૈયારીમાં છો, એટલે ધીમે 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 દેહ ભાન ભૂલતા જાઓ. તો પહેલાં માનસીથી આપણે શીખવાનું. 5 મિનિટ 10 મિનિટ માનસી કરી આજુબાજુ શું થાય છે ખબર ન પડી જાય. શિવલાલભાઈ બોટાદમાં હતા, ભગા શેઠના દીકરા. ભગા શેઠ જૈન હતા. નવલખા આસામી સૌરાષ્ટ્રમાં કહેવાય, પૈસાવાળા કહેવાય એ જમાનામાં. ગોપાળાનંદ સ્વામી સમર્થ પુરુષ, પરમાત્મા સિવાય બીજા નંબરના પરમાત્મા જેને કહેવાય, જેનો મહિમા ભાઈ પ્રવીણભાઈ મને કહ્યું છે. એટલે ગોપાળાનંદ સ્વામીનો મહિમા તો પછી તે દિવસે કહી, જે ટાઈમ આવે તે દે. તો આવાને જો સત્સંગ કરાવનાર હોય તો એ ગોપાળાનંદ સ્વામી. એના દીકરા શિવલાલભાઈ પૂજા કરવા બેસે, મંદિરમાંથી સંતો દર્શન કરવા આવે. એમાં શિવલાલભાઈ એક દિવસ કોઈ વેપાર વાળો આવ્યો, કપા બપા વેચવા વાળોને, ચાલુ પૂજામાં વાતો કરવા માંડ્યા. સંતો ઉઠીને જતા રહ્યા મંદિરમાં. બીજે દિવસ સંતોને શિવલાલભાઈ કહે, કેમ સ્વામી રોજ મારી પૂજામાં બેહોશ ને આજે વચ્ચેથી ઉઠી ગયા? તો તને જોવા આવ્યા છે, તારું ઘર જોવા આવી છે. તું જ્યારે પૂજા કરે તારો જે ભાવ છે પરમાત્મા પ્રત્યક્ષ આવીને બિરાજે છે. પણ ત્યાં જે પરમાત્માની મર્યાદા ન રાખી અને વચ્ચે વેપારની વાતોચીતો કરી પરમાત્મા જતા રહ્યા. પરમાત્મા ગયા પછી અમારે બેન શું કામ છે? અમે તો પરમાત્માના દર્શને માટે આવતા હતા. ત્યારે શિવલાલભાઈને ખબર પડી કે હો, આ તો મને ખબર જ નથી. પછી પોતે એક રૂમ બનાવી, રૂમની અંદર પોતે 2 બૈરા છોકરા હગાવાળા દરેકને કીધું, પૂજા હું કરું ત્યાં કોઈ વચ્ચે આવું નહીં. ગમે એટલું નુકસાન હોય, ગમે એટલું તોફાન હોય, ગમે આજે ફોન છે તે દિવસ ફોન નહોતા, પણ કોઈ આવું નહીં. પરમાત્મા પ્રત્યક્ષ આવીને બિરાજતા હોય આવી મારી હું અને વચ્ચે વાત કરું. આવો આપણો ભાવ. ભગવાન કેવા દયાળુ છે કે માનસીમાં આપણો અંગીકાર કરે. એ મુક્તાનંદ સ્વામી આજે માનસી કરે છે. મોટો ઝેરી નાગ ચડ્યો છે, ફેણ, પણ છતાં સ્વામીને કંઈ નથી. પેલા જૈન લોકો કે આપણા જૈન શાસ્ત્રમાં જેને કેવળી કહે છે, આપણે અક્ષરમુક્ત કહી, પરમ એકાંતિક કહી, અનેક આપણે જે ઉપમા આપી છે એમ સાચી ઉપમા જૈન લોકો કેવળી કે આ કેવળી એટલે આ એક સાધુ છે. આવો ભયંકર સર્પ, છતાં કંઈ ન થતું. એક દિવસ શિયાણી ગામ છે લીંબડી પાસે, અખંડાનંદ બ્રહ્મચારી જ્યાંના થયા, એમનું પૂર્વાસનું નામ શિવરામ વિપ્ર હતું. વઢવાણ સ્ટેટે શ્રીજી મહારાજની પરીક્ષાને માટે ગઢપુર મોકલા છે. સત્સંગી જીવનમાં એમના પ્રશ્નો છે, મહારાજને પ્રશ્નો કરેલા છે. મહારાજે બહુ પ્રેમથી જવાબ આપ્યા છે. શિવરામ વિપ્ર રાજી થયા અને પછી પોતે ત્યાગી દીક્ષા લીધી છે. અખંડાનંદ નામ બ્રહ્મચારી પાડ્યું છે.
સાઉથમાં જ્યારે ગયા છે સત્સંગના પ્રચારને માટે 4 વાઘ આમાં મળ્યા છે, સ્વામીના પ્રદક્ષિણા કરીને જતા રહ્યા છે. આ પરમાત્માના ભજનનું પ્રતાપ, ભગવાનને વિશે નિષ્ઠાનો પ્રતાપ. એ શિવરામ વિપ્રનું ગામ શિયાણી છે, લીમડીની બાજુમાં આવ્યું, મૂળી દેશનું ગામ છે. ઘનશ્યામ જીવનદાસ સ્વામી એમનું મંડળ શિયાણીમાં ચોમાસાની કથા વાર્તા કરવા ગયું છે. એમાં જ્યારે આરતી થાય ને, આરતી થાય એટલે પટારા નીચેથી એક નાગદેવ આવી અને આરતીમાં આમ બેસે દર્શન કરવા, અને એ આરતી પૂરી થાય એટલે જતા રહે. કાયમ આરતી થાય એટલે નાગદેવ બધા માણસો જુએ, આમ ફેણ હલાવ્યા પૂંછડું વાળી ગોળ કરીને બેસી જાય, આમ દર્શન કરી નમન કરીને આરતી પૂરી થાય એટલે જતા રહે. એમાં એક નાનકડા સંત છે, અમારા સાધુ જીવનદાસજી સ્વામી બેઠા જ પાછળ, એવા ભંડારી સ્વામી, અને ત્યાં રસોડું, અને અહીંયા પટોળ, અને અહીંયા એમનો રાફડો. એટલે પેલા સંતોને જરા બીક બીક લાગે દેખાય એટલે તો એક વાહડો લીધો લાંબો ને સેજ ગોદાવ્યા, કંઈ બોલ્યા નહીં નાગદેવ, પણ હાંજે આરતી થઈ એટલે આવીને બેઠા. અને ઘનશ્યામ જીવનદાસ સ્વામી અતિવ્રત હતા, અને થાંભલી જે હતી પહેલા નંબરની, એ થાંભલીને ટેકે દઈને સ્વામી આમ બેસતા હતા માળા લઈ. એ આમ બેઠા હતા, પેલા નાગદેવ આવી સ્વામીને પગે વીંટવી ગયા અને ફેણ આમ રાખી સ્વામી સામે. બધા વિચારમાં પડી ગયા કે હવે શું થશે. હરિભક્તોને ખબર પડી, ગામમાં માણસોને ખબર પડી, સ્વામીના ઘડીકમાં પ્રાણ લઈ લેશે. આમ ફેણ માંડી લે, આમ કર્યા કરે. સ્વામી એક ધારી માળા ફેરવે છે. નાના સંતો બધા વિચારમાં પડી ગયા, હવે ગુરુને શું થયું છે, હવે કેમ પકડવો. એ વખતે એ ગામમાં છોટાલાલજી કરીને એક મહારાજ હતા જૈનના, એ જરા કામણ ટુમણ બધું જાણતા હતા. શું કામણ ટુમણ જાણતા હતા એ ભેગા ભેગી વાત કરી દો. કેટલા વાગે? હા. તો એ આવ્યા તો જૈનના સાધુ રાત્રે બહાર ન નીકળે, એટલે પછી બધા ભક્તો ગયા, અને જૈનમાં 5 વાણિયા ભેગા થઈને મહાજન કહેવાય. એ કે આવી જો તકલીફ હું આવું, પણ અમને મહાજન રજા આપે તો નીકળાય. એ બધા વાણિયાને બોલાવ્યા, મંદિર આવીને જોયું કે ના બરાબર છે. એટલે એ બધાએ કીધું કે ગુરુદેવ બરાબર છે, આ પધાર. એટલે અડદના દાણા લઈને આવ્યા. એ આવી અને જ્યાં પેલા અડદના દાણા ફેંક્યા, એ નાગદેવ અહીંથી છૂટી અને એમની વાંહે દોડ્યા. એટલે એકદમ એને બહાર નીકળી જવું પડ્યું. એટલે એમને કહ્યું કે આમાં મારું નહીં ચાલે, આ કોઈ દૈવી નાખશે, કોઈ વાસના રહેલા કોઈ ભગવાનના ભક્ત છે, જો જેવાથી હોત ને તો બધું કરી દે. એટલે મારી વિદ્યા દૈવી પાય નહીં ચાલે. પાછા નાગ વીંટી ગયા, મંદિર સભા મંડપ આખો ચિક્કાર છે. પછી સ્વામી કહેશે, હે નાગદેવ, માળા નીચે મૂકીને સ્વામી હાથ જોડ્યા. તમે જો દર્શન કરવા આવ્યા હોય તો ઠાકોરજીની આરતીના દર્શન થઈ ગયા, અને આ બધા સંતોના દર્શન થઈ ગયા. દર્શન દેવા આવ્યો તો અમે તમને પગે લાગી છે, હે નાગદેવ, અમારે પણ દર્શન થઈ ગયા. અને છતાં તમે કઈડવા આવ્યો હોય, દંશ કરવા આવ્યો, લો હાથ આપું, ચાલો કઈડો, લઈ લો પ્રાણ. અને નહીં તો પછી તમે અહીંથી જતા રહો તો બધાને શાંતિ થાય, ઉદ્વેગ છે. લો એના પહેલા વચનામાં સ્વામિનારાયણ ભગવાને લખ્યું કે આ સભામાં કદાચ કોઈ ઝેરી નાગ નીકળે તો ભલે કોઈને કઈડે નહીં, પણ આખી સભાને ઊંચી નીચી કરે. વાઘ આવે ગામની ભાગોળે, કઈડે નહીં, કોઈને ઉપાડી ન જાય, પણ આમ દુઃખ કેટલું, ઉદ્વેગ કેટલો થાય. એમ સ્વામી ઘનશ્યામ જીવનદાસજી સ્વામી કહે છે, અત્યારે ઉદ્વેગ છે, કથા વાર્તા મારી અટકી છે. તમે જો લેવા આવ્યા હોય તો જીવ લઈ લો, હાલો. અને કાં તમે દર્શન થઈ ગયા છે, ઠાકોરજીના થયા અને સંતોના થયા, હવે તમે શાંતિ જાળવી, અને કંઈ નાના સંતોએ તમને કર્યું હોય તો હું તમને જય સ્વામિનારાયણ કહું છું, માટે પધારો. એ નાક સડેરાટ ફૂટી અને જતા રહ્યા. ત્યાર પછી કોઈ દી દર્શન નથી દીધા. તો આવા સંતો હતા, આવા ઝેરી નાગ હતા, કોઈ દી બીના પરમાત્મા બેઠા છે આગળ. તો આજે મુક્તાનંદ સ્વામી ઉપર ઝેરી નાગ ફરી વળ્યો છે. પેલા જૈનના લોકો જે ગયેલા છે અગ્નિ સંસ્કાર કરવા, એમાં ઘરના હોય અમુક બેસે, બીજા પાસા વળી જાય. બીજા પાસા વળી ગયા તો હજી સ્વામી ધ્યાન માનસીમાં છે ને પેલો નાક શરીર ઉપર ફરે છે. એટલે બધાને થયું ખાચા કેવડી આ છે, કોઈની તાકાત નથી, કોઈની શક્તિ નથી કે આમ બેસી શકે. અને જોડે એમના બધા સંતો છે, એ માળા લઈને બેઠા છે. અમારે ત્યાં નજરની વાત કરું છું, રામકૃષ્ણાનંદ બ્રહ્મચારી હતા. સંવત 2009ની સાલની વાત, આજે 52ની સાલ છે, લગભગ 43 વર્ષ થયા. ધ્યાની સ્વામી કહેવાતા હતા, એ અમદાવાદના હતા રામકૃષ્ણાનંદ, કે કેટલા એમને મુનિ કહેતા હતા. વાઘોડિયા મંદિરમાં બાજુમાં શુક્લદેવનું ઘર છે. એમના દીકરીને જમાઈ ડભોઈ મારી ચુસ્ત સત્સંગી બ્રહ્મચારી મારે ડભોઈ આવેલા અમદાવાદથી,
અને પછી એ વાઘોડી લે કે આવા મોટા પુરુષ છે, બધાને દર્શન થાય. એ આવ્યા, આપણે ઘેર પધરામણી કરી, 2 દી કથા વાર્તા કરી. પછી કે મારે સમાધિ કરવી છે. તો એમનો જે વાડામાં કૂવો હતો એમાં કહ્યું કે હું 8 કલાક કૂવામાં રહીશ. સાંજે 4 વાગે બરાબર ઉતર્યા. અમને બધાને કે તમે ધૂન ચાલુ રાખજો. આવી રીતે વાજા પીટેલી સ્વામિનારાયણ મહામંત્ર, બીજું કંઈ ફેરવશો નહીં ધૂનમાં. કીધું હાર. અને 12 વાગ્યા પહેલાં ગમે એ થાય મને બહાર કાઢશો નહીં. હું જ્યારે આમ પાણી હલાવીશ દોડ્યું નાખજો એટલે હું બહાર નીકળીશ, પણ 12 વાગ્યા સુધી, 12 વાગ્યા પહેલાં નહીં કાઢતા. ગમે એ થાય કીધું કંઈ વાંધો નહીં. અને પછી આપણા દેશમાં પેટ્રોમેક્સ બત્તી આવે નીચે મેન્ટલવાળી પેલી કાળી, હાંજ પડી એટલે પછી પેટ્રોમેક્સ ઉતારી 1000 માણસો જોવા આવ્યા. અને સ્વામી પાણી ઉપર આમ પણોઠી, પાણી વાંચાળ હતું, લગભગ 10, 12, 14 ફૂટી છે. પણ સ્વામી પણોઠી વાળીને આ માર્કેટ બેસી ગયા પાણી ઉપર. માથે જટા રાખતા હતા, મોટી દાઢી મોટી હતી. એમાં શી ખબર ત્યાં બાજુમાં બોખલમાંથી એક નાગણી નીકળી અને એમની જટામાં ભરી ગઈ. બધા જોવા માંડ્યા ગામવાળા કે શું થઈ છે, શું થઈ છે. અમે બધા જોયું કે સ્વામી ના પડે કંઈ બોલશો નહીં. પણ કે આ તો ઝેરી બહુ છે, એમણે કહી છે કે સ્વામી ના પડે કંઈ બોલશો નહીં. એ ધોઈને ચાલીને ગામના માણસો બહુ આમ હેગડે ઠઠભરાની સભા, શું થાય છે, શું થાય છે જોવા. એ 12 વાગે સ્વામી જ્યાં હાથ કર્યો અમે નાખ્યું દોડ્યું. એ દોડ્યું પકડી ગાંઠો વાળીને બહાર નીકળ્યા. બહાર એને માથું આમ કર્યું, પેલી જટામાં જે નાગણી હતી એ નીકળી ગઈ. સામે બધી હાંઠીઓ કરાઠાનો ઢગલો હતો, એમાં જતી રહી. આ સ્વામિનારાયણને ત્યાં છે. આ નજરની વાત કોઈ જોયેલી તમને. એ મુક્તાનંદ સ્વામી ઉપર જ્યારે આવો ઝેરી નાગ ફરી વળ્યો છે ત્યારે જૈન પાછા આવ્યા, સ્વામીના પગમાં પડી ગયા. થોડી વાર થઈ એટલે નાગ નીકળી આંબલીના ઝાડ ઉપર આમ નીકળી ગયો. સ્વામી જાગૃત થયા. એટલે સ્વામીને કે તમે સાચા કેવડી છો. સ્વામી કે હું તો કેવડી નથી, હું તો એક સ્વામિનારાયણનો નાનો સાધુ છું. મારા જેવા સ્વામિનારાયણ ત્યાં 500 છે. તો કે ના ગમે એમ થાય, તમે અમારે ત્યાં ઓરાવા ચાલો. એટલે જૈનમાં શું કે જે જમવાનું લેવા આવે ને ઓરાવાનું કે. તો સ્વામી કે ભાઈ અમે તો સ્વામિનારાયણ સંપ્રદાયના છીએ, અમે કોઈનું તૈયાર ભોજન ન લઈએ, અમે જાતે રસોઈ કરીએ. જો તમે કહેતા હોય તો કાચું સીધું આપજો, તમે રસોઈ બનાવશો. 2 દિવસ ત્યાં ઉતર્યા છીએ, હજી કંઈ કર્યું નથી, કારણ કે ચાલીને આવ્યા છીએ ગઢપુરથી. તો કે બહુ સારું તો અમને બહુ પુણ્ય મળશે. તો કે તમે ક્યાં રસો? તો કે અહીં અંદર કોર્ટમાં, અમદાવાદ શહેરમાં. તો અમને આવવાની ના પાડી છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાન જેતલપુરનો યજ્ઞ પૂરો કરી વિઠોબા સૂવો હતો અને ભદ્રના કિલ્લામાં બોલાવ્યા છે, એ વખતે મહારાજની જોડે કોઈને પેસવા નથી દીધા, દગો કરવો તેને. શ્રીપાદ દેવાનંદ સ્વામી હતા, સંન્યાસી, 42 સંન્યાસી હતા આપણા પાસે. એમાં શ્રીપાદ દેવાનંદ સ્વામી 7.5 ફૂટ ઊંચા હતા અને શરીરે પહેલવાન હતા. જ્યારે એલા પોલીસે નથી પેસવા દીધા, ધક્કો મારીને 2 પોલીસને પાડીને અંદર ગયા છે. સ્વામી સમજી ગયા કંઈક દગો છે, મહારાજની જોડે એ ગયા છે. અને પેલો વિઠોબા સુબો હાથ જોડીને કહે છે કે આ તમે આસન ઉપર બેસો. મહારાજ કહે છે અમે તો સાધુ કહ્યું, અમારે આના ઉપર ન બેસાય. એ આગ્રહ કર્યો, મહારાજે હોટી ઉડાડી તો નીચે પેલો તેલનો મોટો કૂંપ હતો, હોજ ભરેલો હતો, મહારાજને બુડાડી દેવાતા. એટલે પેલી પોલ ઉઘાડી પડી ગઈ એની. શ્રીપાદ દેવાનંદ સ્વામી સંન્યાસી શ્રાપ આપવા જ્યાં ગયા, મહારાજે મોઢે આડો હાથ દીધો. આપણે જીવનું ખરાબ કરવા નથી નીકળ્યા, સારું કરવા નીકળ્યા છે. પણ મારા ઈષ્ટદેવને આવું કર્યું. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે તમે થોડા શાંત થાવ, કારણ કે તેજસ્વી હતા, બ્રહ્મચારી હતા, બ્રાહ્મણ હતા, સહન ન કરી શકે ખોટું. પણ મહારાજે હાથ આડો દઈ દીધો. આપણો સાધુનો માર્ગ છે. ચાલો. તો આજે મુક્તાનંદ સ્વામી કહે છે કે એ વખતે એને કહ્યું હતું કે જ્યાં સુધી મારું રાજ હોય ત્યાં સુધી અમદાવાદ શહેરમાં પગ ન મૂકો. મહારાજ ઈડરિયા ગઢેથી નીકળી ગયા છે. ત્યારે પેલા કહે છે કે સ્વામી તમારી વાત સાચી છે, પણ એ જે સ્વામિનારાયણનો જે અપરાધ કર્યો એ વળકે એને રાજ જતું રહ્યું. દુઃખી થઈ ગયો, દુઃખી થઈ ગયો. અત્યારે તો બ્રિટિશનું રાજ છે. એમ એ તો બહુ દયાળુ છે, આ પધારો. તો આ સ્વામી કે આવું. સ્વામી પછી ભદ્રના કિલ્લા પાસે થઈ એ જૈનના જ્યાં ઘર હતા ત્યાં ગયા. નાના સંતો હતા કે અંદર આવો. સ્વામી કે અંદર ન ભાઈ. એ બહાર ઉભા રહીને બોલા નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ એમ કરીને સ્વામી ભિક્ષા માગી છે. એટલે પેલા લોટ ને બધું લાવી સ્વામીને જ્યાં આપે છે. અહીંયા ભદ્રની કચેરીમાં કલેક્ટર બેઠો છે, યુરોપિયન કલેક્ટર હતો. અને એના હાથ નીચે ચીટની વિરંગબાના બ્રાહ્મણ રેવાશંકર હતા જેનું નામ. એટલે પેલા કલેક્ટરે કીધું કે આ કોઈ મહાત્માનો કોઈ અવાજ છે, મને બહુ શાંતિ થાય છે, માટે તપાસ કરો કોઈ મોટા પુરુષ છે નહીં બોલાવો. તો કે ના જવા દો નહીં, તો સ્વામિનારાયણ કામક ટુમણિયા છે. પેલાની ઈર્ષા હતી, આ તો સત્સંગમાં બહુ ઈર્ષા હતી. આજે પરમાત્માની કૃપા થઈ છે. એટલે કલેક્ટર પોતે બારીએથી આમ મોઢું બહાર કાઢ્યું અને મુક્તાનંદ સ્વામીને જ્યાં દર્શન થયા હૃદયમાં શાંતિ થઈ ગઈ. એને આસુરી કેમ કહેવાય?
દૈવી જીવ હતા. અને સ્વામીના પગમાં પડ્યો, સ્વામીને બોલાવ્યા છે. સ્વામી કચેરીમાં આવીને જ્યાં વાતો કરી, સ્વામીના હાથ સામું જોવા મળ્યા. ત્યારે એ જ્યારે પૂના હતો, શિકારે જ્યારે ગયો હતો, ત્યારે જ્યારે નિશાન માર્યું છે વાઘને, નિશાન ખાલી ગયો ને વાઘ એકદમ તરાપ મારે છે ઉપર, એ વખતે દૈવી હાથ આવ્યો, આટલો વાઘને પાડી નાખ્યો. એટલે કલેક્ટર કહે છે હું હાથ જોઈ રહી છું, કોને મારી રક્ષા કરી છે? આજે મુક્તાનંદ સ્વામીના હાથ સામું જોવા માંડ્યો, પણ મુક્તાનંદ સ્વામીના હાથમાં ભગવું હતું. તો કે આ હાથ નહીં, પહેલાં એ તો જરિયારના વસ્ત્ર ધારણ કર્યા હતા. એટલે સ્વામીના પગમાં પડી ગયા કે તમે કોઈ મોટા પુરુષ છો. સ્વામી કે પુરુષ મોટો નથી કે નાનો છો? તો કે તમે કોણ છો? કે અમે સ્વામિનારાયણના સાધુ. સ્વામિનારાયણ કોણ છે? મારા ઈષ્ટદેવ ભગવાન. ક્યાં બિરાજે છે? દાદાના દર્પણમાં ગઢપુર. ભગવાન છે? તો કે હા. ખુદા છે? તો કે હા. એ પરમાત્માના મને દર્શન કરાવો. તો હું આપણું આમંત્રણ મોકલું. સ્વામીએ 5 સંતોને મોકલા. બ્રિટિશનું રાજ આવી ગયું છે, વિઠોબા સુબો ગયો છે, અને અહીંના કલેક્ટરનું આમંત્રણ છે, આપ પધારો. સ્વામીનું જે વર્તન, સ્વામીની જે વાણી, સ્વામીનો જે પ્રભાવ, પોતાની બ્રહ્મચર્યની સ્થિતિ, આવા સમરસ સંત હતા. અને જ્યારે મહારાજ આવ્યા ભવ્ય સ્વાગત કર્યું છે, અને મોટી જ્યારે સભા કરી અને કલેક્ટર આમ જોયું હાથ જોયું તો આ જ ભગવાને મારી રક્ષા કરી હતી. ત્યાં ચરણમાં પડી ગયો. કલેક્ટર જેવો મોટો મળે યુરોપિયન. અને સ્વામિનારાયણ હાથ જોડીને કહે છે હવે તમારી કોઠી અહીં નાખો, જેટલી જમીન નાખો એટલી આપો. એમ પછી એટલે કોઠી લે, અહીં તમારું જે કંઈ મંદિર છે એ કરો. એ મહારાજે માણકી ફેરવી, જેટલી જગ્યા જોઈએ એટલી આપણને આપી. અને એ વખતે કાળુપુર સ્ટેશન આપણામાં હતું, પણ ગવર્મેન્ટને BBICN રેલવે, બોમ્બે બરોડા એન્ડ સેન્ટ્રલ ઇન્ડિયા રેલવે, એને જ્યારે જમીન જોતી હતી એના બદલે આખું નારાયણપુરા ગામ આપણને આપ્યું. અને એ જમીન આપણે એને આપી. અને અહીંયા ભગવાને મંદિર કર્યું. આમના આગ્રહથી કહ્યું કે ના તમે હવે કોઠી નાખો. આવા સ્વામિનારાયણ ભગવાન જેને મારી લેવા દેવાની છતાં પૂનાના જંગલમાં જેને મારી રક્ષા કરી. એટલે મુક્તાનંદ સ્વામી આવો અમદાવાદમાં દિગ્વિજય કરી. પોણા હા, તો સુરત ગયા છે સ્વામી. સ્વામીના પ્રભાવની છેલ્લી એક વાત કરી દો. સુરત આવ્યા છે, મંડળ બધું જોડે છે સ્વામીનું. તો હવે ઉતરવા તો જગ્યા જોઈએ. ભગવાનની આજ્ઞા હતી કે ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો. એનું કારણ એવું એક બન્યું હતું, મારા જે શિક્ષાપત્રીમાં જે શબ્દો લેખા છે નકામા નથી લેખા, એની પાછળ હેતુ છે. શિવરાત્રિનો મેળો હતો ભીમનાથમાં. આપણે જ્યારે ધંધુકાથી બરવાળા જઈ અને સારંગપુર જઈ, વચ્ચે ભીમનાથ મહાદેવ આવે છે, અતિ પવિત્ર. વર્ષો પહેલાં પાંડવો ત્યાં ગયેલા. એમાં અર્જુનને એવો નિયમ હતો દાદાના દર્શન થાય પછી જમાય. આજે 3 દિવસથી મહાદેવજીના દર્શન નથી થયા. અર્જુન જમતા નથી. અર્જુન જમતા નથી તેથી મા જોડે હતા, દ્રૌપદી નહોતા, કુંતાજી હતા. મારો દીકરો ન જમે મારે કેમ જોઈએ? યુધિષ્ઠિર કે નાનો ભાઈ ન જમે મારે કેમ જમવું? સહદેવ નકુલ નથી જમતા. ભીમને ઘણી ભૂખ લાગી પણ કરે શું? કોઈ ન જમે પોતે કેમ જમાય? અને કોઈ જગ્યાએ મહાદેવજી મળતા નથી, દર્શન નથી થતા. એટલે ભીમસેન કે ગમે ત્યાં હું ગતિ લાવું. એ ગયા, ત્યાં ઝાડી હતી, કંઈ દેખાણા નહીં, દર્શન ભૂખ બહુ લાગી. એટલે એને માટીનું ચેડું આપણે આપણા દેશમાં ગોળ પેલું આવે છે કાદવનું, કુંભાને ત્યાંથી એ કંઈક હશે, એને અવળું વાળીને એના પર 2-5 બીલી પત્ર કહીને કે હાલાલ મહાદેવજી છે. એટલે અર્જુન આવ્યા, રાજી થઈ ગયા, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા માંડ્યા. મહાદેવજીના અષ્ટકો બોલ્યા, શ્લોક બોલ્યા, ખૂબ રાજી થયા. જે કંઈ પોતા પાસે પૂજાનું સાધન હતું એ વડે કંઈક પૂજા કરી. પછી જમવા બેઠા. ભીમસેન જમી રહ્યો, પછી હસવા માંડ્યો. અર્જુનને કે કેમ? એ તો કે મેં ખાલી ચેડું વળ છે, ક્યાં મહાદેવજી છે? આ કે મારી ભક્તિ છે, મારો ભાવ છે, ચોક્કસ મહાદેવજી છે. તો કે ના જુઓ, એ જ્યાં ત્યાં બાણ મળ્યું છે, આમ લોહી નીકળેલું છે. આજે ભીમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ જેવા છે. શિવરાત્રિનો મોટો જબરજસ્ત મેળો ભરાય છે. એટલે સુરા ખાચાની બધા કહે છે મહારાજ આપણે લાખો જીવોના કલ્યાણ માટે આવ્યા છીએ. તો ભીમનાથ મહાદેવમાં લાખો માણસો ભેગું થાય શિવરાત્રિનો દિવસ. આપણે ચાલો ને દર્શન આપીએ બધાનું, આપણે કલ્યાણ કરવું પછી શું વાંધો છે? મહારાજ કે ભલે માણકી ઘોડી પર બેસી, મહારાજ છે જોડે, સંતો હરિભક્તો છે, દરબારો છે. હવે ઉતારો ક્યાં કરવો? ત્યાં ઉપર વિહામણ ભગતની જગ્યા હતી. વિહામણ ભગત કોણ? પાળિયાદના કાઠીના ગુરુ કહેવાય. અને એ લોકો એને ભગવાન માનતા હતા. એમનો એ ઉતારો હતો. પણ સુરા ખાચરની કે હવે આપણે વહેલા વિશે આપણે ઉતારો કરો. એ આપણે ઉતારો કરી ભીમનાથ મહાદેવની જગ્યામાં એ મેળામાં મહારાજ બધી ફેરા દર્શન કર્યા. પછી અહીં જમવાની તૈયારી કરી, મૂળજી બ્રહ્મચારી કરે. ત્યાં પેલા વિહામણ ભગત આવ્યા. એના પાછા હોય ને એનું એ તો ભાઈ આ જગ્યા અમારી છે.
તમે કેમ ઉતારો કર્યો? એટલે જયારે આપણા પાછા દરબારો હોય ને આપણા પક્ષના બોલા છે મહારાજ કે કરશો નહીં. માલિક એ છે, આપણે એને પૂછ્યા વિના ઉતારો કરીને પાછો ઝઘડો કરો છો. એટલે મહારાજે શિક્ષાપત્રમાં કલમ લખી, ધણીને પૂછ્યા વિના કોઈ દી ઉતારો નહીં કરો. કોઈ પણ માણસને ઘેર જેવું હોય એને પેલી આજ્ઞા લેવી. તો આજે મુક્તાનંદ સ્વામી સુરત આવ્યા છે, આટલા બધા સંતોને લઈને જવું ક્યાં? ગામના લોકોને પૂછ્યું કે કોઈ અમારા માટે ઉતારા જેવું ઘર છે? ગામે ગામ આપણે સામે ઈર્ષ્યા પડી હતી. તારે એવા 5 જણા બેઠા હતા, હા કે જાઓ આમી હવેલી છે જાઓ. એકલી ભૂતાવળ હતી, વર્ષોથી કોઈ માણસ રહે નહીં ત્યાં, જે જાય એને ભરખી જાય. આ સંતોએ આ જ કામ કર્યા છે. સ્વામિનારાયણ ભગવાન અને એના સંતો જે 200 વર્ષમાં પ્રગટ થયા, લાખો જે ભૂતળાઓ હતા એ ભગાડી મૂક્યા, જતા રહ્યા, એના મોક્ષ કરી નાખ્યા. અને વિદેશમાં જે કંઈ હતા એને તમે બધા આવી સ્વામિનારાયણ ભગવાન પધરાવી, સંતોને તેડાવ્યા અને ધ્રુન ભજનના પ્રતાપે અહીંથી પણ બગાડી ગયા, મોક્ષ કરી નાખો. બધા બદ્રિકાશ્રમમાં જઈને તપ કરીને મોક્ષના માર્ગે બિચારા ચાલી ગયા. આ મોટામાં મોટું પરોપકારનું કામ જો તમે કર્યું હોય, આ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન, જ્યાં જેને જેને કાને અવાજ પડે એનો મોક્ષ થાય. સ્વામિનારાયણ મહામંત્રનું કીર્તન જે વ્યાલાલજી મહારાજ હરિલાંકમાં મૂક્યું છે, એ ગઈએ તો આપણને ખબર પડે. આટલું સ્વામિનારાયણ મહામંત્રમાં બળ છે. એ સ્વામી ત્યાં ગયા અને સંધ્યાનો સમય ગયો, જેમ દરિયાખાના ઘુમટે થયું એ જ પ્રમાણે ત્યાં ભૂતળો આવ્યા. પણ સમરથ સંત મુક્તાનંદ સ્વામી જેવા, અને એ જ્યાં સ્વામિનારાયણને નામ બોલવા માંડ્યા, ટુંબડીમાં પાણી લેતા બળવા માંડ્યા, રડી પડ્યા, સ્વામી મોક્ષ કરો. હજારો વર્ષોથી આમ ભૂતળા હતા. ભૂત ખાઈશું જાણો છો તમે? ટોયલેટ જે છે એ ખાવાનું, અને લોકો જે મેક વોટર કરે, પેશાબ કરે એને પીવાનું. માટે સ્વામિનારાયણ કહે છે ક્યારે વાસના રાખશો નહીં. જેનો પ્લેટનો દે આવ્યો છે એને આ ખવાઈને પીવાય. શાસ્ત્ર વાંચો, સમજો. એટલે રડવા માંડ્યા છે. કોઈ અમારો મોક્ષ, અને કોણ એવો સમર્થ પુરુષ હોય કે આ ભૂતળાનો મોક્ષ કરે? એવી શક્તિ જોઈને, પાવર જોઈને, ઉપાસના જોઈ, નહીં તો એને ભડકી જાય. એ આજે ભૂતળા રડી પડ્યા છે. હનુમાનજી મહારાજ ગોપાલ સ્વામી પધરાવ્યા, કંઈક નો એ હનુમાનજી મહારાજ આજે મોક્ષ કરી રહ્યા છે. એ ભૂતળા પગમાં પડી ગયા. સ્વામી દયાળુ હતા, દયાની મૂર્તિ હતા, સત્સંગની માં હતા. પાણી છાંટીને બધાનો મોક્ષ કર્યો. જાઓ બદ્રિકાશ્રમમાં તપ કરવા જાઓ, સત્સંગમાં જન્મ ધરજો, ભગવાનના એકાંતિક ભક્ત બનજો. શ્રીજી મહારાજ ગઢપુરમાં છે. વાસુદેવ નારાયણનો ઓરડાની ઓસરી ખાસ દર્શન કરજો. હું ઘણી વખત વાસુદેવ નારાયણનો ઓરડો લાવું છું. એની વાંહી ઘણા રહસ્ય છે. બીજી થોડી જે એ મુદ્દાની વાત કરી છે, પણ આજે એ ટાઈમનો અભાવ છે, કાલે કહીશ. તો અહીંયા ઊભા ઊભા મહારાજ લોઢાની હુંડલી આવે છે આપણા દેશમાં. એ હુંડલીમાં 5 કિલો ઝાડ છે. એ મહારાજ એક હાથમાં લઈ કબૂતરને ઝાડ નાખી રહ્યા છે. આપણા દેશમાં પારેવા કે કાઠિયાવાડમાં, ગુજરાતમાં આપણે કબૂતર કહીએ. એ પારેવાને ઝાડ ને ખાશે. પારેવા સવારમાં વહેલા ચણ કરવા આવ્યા છે. એ વખતે સુરજબા હતા ભુજના, લાધીબા હતા કાયસ્થ બ્રાહ્મણ હતા, સુરજબા પવિત્ર બ્રાહ્મણ હતા, બાળ વિધવા હતા. એ બધા દર્શન કરવા માટે આવેલા છે. એટલે સુરજબા લીમચર વૃક્ષની પ્રતિષ્ઠા કરતા હતા. સંતો ઉપર પ્રતિષ્ઠા કરે ગોપીનાથજી મહારાજની. સુરજબા કે મહારાજ તો આમને લાભ આપો ને, તમે આ એક હાથમાં હુંડલી વીંચકો, આ 10 દાણા ભર્યા છે, તો લાવો ને હું નાખું. મહારાજ કે સુરજબા અમે સંકલ્પ કરીશી કે આ કબૂતરને, આ પારેવાને એમ કહીશી કે હું જાહેર નાખું છું, માટે તમે જાઓ બદ્રિકાશ્રમમાં તપ કરી અને સત્સંગમાં જન્મ ધરજો અને ભગવાનના એકાંતિક ભક્ત બનજો. હું અહીં સંકલ્પ કરું છું. તો બા કે હું પણ સંકલ્પ કરીશ, મને આપો. મહારાજે રાજી થઈને આપી. અતિ વૃદ્ધ હતા, બ્રાહ્મણબાઈ હતા, અતિ પવિત્ર હતા. એ લીમચર વૃક્ષ નીચે ઉભા રહ્યા. આજે કળિયુગનું કલ્પવૃક્ષ સમાન છે. એની નીચે જઈને તમે જો સંકલ્પ કરો, પુરુષોત્તમ નારાયણને લીમડો મળેલો છે, જેની નીચે 29 વર્ષ સુધી મહારાજે સભાઓ કરી છે. 184 વચનાટ ગઢપુર સ્થાનના છે. એ લીમચર વૃક્ષ કદાચ જાઓ ગઢપુર, દંડવત કરજો એ લીમડાને. હે અક્ષર મુક્ત, તમે લીમચર નથી, પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણને મળેલા અક્ષર મુક્ત છો, સજીવ છો. ઝાડને કોઈ દિવસ નિર્જીવ ન કહેવાય. ઝાડ છે કોઈ પણ ઝાડ. મોટા સંતો એને વર્તમાન ધરાવીને સત્સંગી કરતા હતા. વાંચો શાસ્ત્ર. મોટા પુરુષનો એટલે સમાગમની જરૂર છે. સમાગમ વિના ગમાગમ નહીં ટળે. ખૂબ મોટા પુરુષોને સમાગમની જરૂર છે. પણ આ તો આપણે ઉગીને ઊભા થયા, 2 ચોપડી ભણીને શાસ્ત્રી થઈ ગયા, પુરાણી થઈ ગયા. મૂળ જે જૂની પ્રસાદીની વાતો, એ તો બ્રહ્મનિષ્ઠ મોટા સંતોનો સમાગમની બહુ જરૂર છે. તો
તો અક્ષર મુક્ત છે લીમતરુ વૃક્ષ, જેની નીચે બેસવા વડે કરીને આજે તમારા સંકલ્પ સિદ્ધ થાય છે. અને આજે એ દર્શન દઈ રહ્યા છે અક્ષર મુક્ત, પોતે તાપ સહન કરશે, ઊભા રહ્યા છે, પણ આપણા જેવા હજારો માણસો દર્શન આપી દે છે. અને બીજા અક્ષર મુક્ત રાજકોટમાં બોડી પ્રસાદની, જેની નીચે મહારાજ અનંતવાર બેઠેલા છે, ગોપાલ સ્વામી, જેના કાંટા ખેડવી નાખ્યા છે. તો જ્યારે ગઢપુર જવાનું થાય એ લીમતરુને દંડવત કરજો. હે અક્ષર મુક્ત, તમારા નીચે પુરુષોત્તમ નારાયણ આવીને બેઠા, તમે એને સાંયડો આપ્યો. જેટલી મોટી સભા થતી હતી એટલો લીમડો વિશાળ થતો હતો, કોઈને તડકો ન લાગવો જોઈએ. તો હે લીમતરુ વૃક્ષ, તમને જેવો પુરુષોત્તમ નારાયણનો મેળાપ થયો છે એવો અમને કરાવી દીજો. અમારા જીવનમાં કંઈ ભૂલચૂક હોય, આ કળિયુગમાં અમારો જન્મ છે, દૂર દેશમાં રહી છે, કોઈ ધર્મ નિયમ બરાબર ન પડે, બહેનોને પણ વિનંતી કરું છું કે ત્યાં તમારે જવાની છૂટ છે લીમતરુ વૃક્ષ પાસે, તો એ લીમડાને પગે લાગજો અને કહેજો, હે અક્ષર મુક્ત, તમે પરમાત્મા, તમારી નીચે સાક્ષાત પરમાત્માનો તમને સંબંધ છે. તો અમે તમને એટલી વિનંતી કરીશ હાથ જોડીને કે તમે અમને પરમાત્માનો મેળાપ કરાવી દીજો. જેને મેળાપ થયો એ મેળાપ કરાવી શકે. જીવનથી જીવન ઘડાય આપણું જીવન હોય તો આમાંનું જીવન થાય. એકાંતિકથી એકાંતિક થવાય, એમને ન થવાય. તો હે લીમતરુ સાહેબ, એકાંતિક છો, મુક્ત છો, માટે અમને એવા આશીર્વાદ આપો. આજે તમારા નીચે આવી દંડવત કરી બાથમાં ગળીને મળજો. જેમ સારા હરિભક્તને મળી આ પાપ માત્ર બળીને ભસ્મ થઈ જાય. મુક્તને ભેટવાનું કારણ શું હતું? આગળ હજી કચ્છમાં રિવાજ છે, આપણે બંધ થઈ ગયો. બહેનો મળે, ભાઈઓ ભેટે જ્યારે દેશમાં જાય ત્યારે. એમ અક્ષર ભગવાનના એકાંતિક ભક્તોને ભેટવાનું કારણ શું? સાથે સાથે જ્યાં મળે, હાડા ત્રણ જે રૂવાડા છે, અંદર જે અનેક જાતના જે વિષયો પડ્યા છે, અનેક જાતના સ્વભાવો ખરાબ છે, અનેક વિચારો છે, એ બળીને ભસ્મ થઈ જાય મોટા મુક્તોને મળવા વડે કરીને. તો અક્ષર મુક્ત છે, જેની નીચે પુરુષોત્તમ નારાયણે સભા કરી છે, બાતમાં કરીને મળવા. ભલે આખી બાત ન લેવાય, પણ જેટલી લેવાય એટલી. અને પ્રાર્થના કરજો કે અમને બચાવજો, અમારી રક્ષા કરજો. અમને સ્વામિનારાયણ ભગવાન જેમ તમને મળ્યા છે એમ અમને સ્વામિનારાયણનું મિલન થાય, અંતકાળે સ્વામિનારાયણ તેડવા આવે એવું તમે અમારા વતી કરજો. આજે કળિયુગનું કલ્પવૃક્ષ, એની નીચે ઊભા રહી જે સંકલ્પ કરો એ આજે સિદ્ધ થાય છે. તો સદાબા હાથમાં ઝાડની ટોપલી લઈને ઊભા છે અને કબૂતરને ચાર નાખે છે અને આંખમાં પાણી લઈને બા કહેશે, હે કબૂતર, હે પારેવા, કચ્છમાં પારેવા કે હું તમને જ્યારે એટલા માટે નાખું છું, તમે મારા કચ્છ દેશમાં જન્મ ધારણ કરો. કારણ સ્વામિનારાયણ ભગવાન આજે લીલા લહેર ગઢપુર દેશમાં છે. વડતાલને ગઢપુર, વડતાલને ગઢપુર. મારો દેશ હુક્કો છે, વચ્ચે દરિયાની ખાડી છે અને મલ્લો બ્રાહ્મણનો સત્સંગ. કંઈથી રૂપિયા મેં વાપરી શકી છે નહીં, બ્રાહ્મણનું કોઈ લે નહીં. માટે હે પારેવાઓ, તમને એ વિનંતી કરું છું, તમે પટેલ કોમમાં જન્મ લેજો. તમે ખૂબ પૈસાવાળા થાવ અને ખૂબ સત્સંગ કરો, મોટા મોટા મંદિરો કરો. અને જેમ આજે વસંત પંચમીના અન્નકૂટનો ઉત્સવ જેમ ગઢપુરમાં થાય છે, એવા મારા કચ્છ દેશમાં, હું કચ્છની દીકરી છું, હું ભુજની છું, મને મારા દેશનું અભિમાન રહે. માટે મારા કચ્છમાં તમે મોટા મોટા ઉત્સવો કરો, મોટા મંદિરો કરો અને ભગવાન સ્વામિનારાયણને અને આવા બ્રહ્મની સંતોને, હરિભક્તોને તેડાવો લાખોની સંખ્યામાં. એ બાઈએ જાહેર જ્યાં નાખી અને એ જાહેર ખાવા કબૂતર આવ્યા અને એ કબૂતરે પછી કચ્છ દેશમાં જન્મ ધારણ કર્યો. તે અચ્યુતદાસજી સ્વામી, વ્યાપકાનંદ સ્વામી અને સ્વરૂપાનંદ સ્વામી કચ્છ દેશમાં ગયા છે. ધ્રોફી નામનું ગામ છે, હાથ કરજો ટાઈમ થઈ જાય એટલે. ધ્રોફી ગામમાં ગયા છે. છોકરો હતો 12 વર્ષનો, એની માં અંધ હતા. નારાયણ હરે કરીને સંતો ઉભા રહ્યા, 3 દિવસના ભૂખ્યા છે. એ જમાનામાં મહારાજે છૂટ આપી હતી. તો કે માએ કહેવરાયું છોકરાને કે પુષ્પ સ્વામી કે જમશો? તો હા, 3 દિવસથી એમને એમ છે, ઠાકોર જમાડા નથી. રોટલા કર્યા ગરમ ગરમ, 27 રોટલા સંતો જમી ગયા છે. વિચાર કરજો. એ 27 રોટલા જ્યારે જમી ગયા, સંતો બહુ રાજી થયા, ગરમ ગરમ આપતી ગઈ છે. પછી કે બહુ રાજી છું, માગો. છોકરો ગયો, માં મને માગવાનું. કે શું માગો? તો કે જાય એવું કહેજે, તમને વાલું હોય મને આપો. છોકરો પગમાં પડ્યો, 12 વર્ષની ઉંમરનો, કે હે સંતો, તમને વાલું હોય આપો. સ્વામી સમજી ગયા કે તારામાં બુદ્ધિ નથી, આ તારી માનું કહેલું છે. સંતને શું વાલું હોય વિચાર કરો તમે. સંતને વાલા પરમાત્મા હતા. છોકરાના માથે હાથ મૂકો, છોકરા નિરાવરણ દ્રષ્ટિ. પરમાત્મા દેખાવા અમને આ કૃપા સાધ્ય છે. આવા સમરસ સંતો આપણે ત્યાં હતા, આવા 500 હતા. અને એ પરિવાર બેઠો છે આજે. એ ધારે તે કરી શકે એમ છે. પરમાત્માને યાદ કરી હું પદ કાઢી નાખવાનું છે. નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ. શ્રીજી મહારાજ ગઢપુરમાં હતા. સમય આવ્યો છે જળ ઝીલણીનો.
તારે બધાને આમંત્રણ આપ્યું છે તો કચ્છમાંથી બધો સંઘ જાય છે તો છોકરો કહે બા મને લઈ જા. તો કે બેટા તારું કામ નહીં, તું નાનો છું, વચ્ચે ખાડી આવે છે તો તને મોસાળ મૂકતા જઈ. એનું મોસાળ હતું ત્યાં મૂકી અને એની માની બધા ગયા. પહોંચ્યા ગઢપુર ઘણા સમયે. મહારાજ લિમિટેડ વર્ષ બેઠા છે. મહારાજ કહે છે કેમ છોકરાઓને તમે નથી લાગતા, સત્સંગ નથી વધારવો, તમારે સત્સંગ કરવાનો છે, કાલ સવારે તમે જશો પછી કેમ કરશો? માટે યુવાનોને લાવો, છોકરાને લાવો, દીકરીઓને લાવો. એના કાનમાં આ શબ્દો પડશે, આ સંતોના દર્શન થશે, અમારા દર્શન થશે, હરિભક્તોના દર્શન થઈ, બીજ વધીને પામે. એમ કરીને માને ઠપકો આવ્યો તમે દીકરાને ન લેવા. એટલે આપણી એક વિનંતી, આપણા જે દીકરાઓ આવે ને પ્રેમથી સમજાવી લાવવા. આપણે ભલે થોડી પરસાદી કરવી પડે, સ્વામી કરી દેશે, પણ એમના કાનમાં જો બે શબ્દ પડે જેથી રજા હોય ત્યારે, એટલે માને ઠપકો આપ્યો તમે દીકરાને કેમ ન લેવા. પછી સહસ્ત ધરે નાવા ગયા, જેનો હરિલામતમાં ખૂબ મહિમા કર્યો. 1000 ધારો પડે છે ગઢપુરથી. માંડવધારના રસ્તે તમે આગળ જાઓ, માંડવધારમાં માંડવ ઋષિએ તપ કર્યું હતું. એક માંડવરાયની ગુફા છે જેનું નામથી માંડવધાર નામ પડ્યું. અહીંયાથી આગળ સહસ્ત ધરો છે, ઉપરથી ધારો પડે છે. જેમ આપણે અહીંયા તમે કેનેડાનો ધોધ જવા જાઓ છો ને, એ ભલે મોટો રહ્યો આપણો નાનો, પણ આમાં તમે નાવ તો સ્વામિનારાયણે એવું કહ્યું છે ગમે એવા પાપ હોય બળીને ભસ્મ થઈ જાય. આજે ગઢપુરમાં તમારા માતા પિતા કોઈ વડીલ ધામમાં ગયું, અસ્થિ પધરાવા જાઓ અને ખળખળિયામાં કદાચ પાણી ન હોય તો સહસ્ત ધરે કાયમ પાણી હોય છે. અહીંયા તમે ભૂદેવીને લઈ જાઓ, આપણા પવિત્ર ગોળ છે, એવો ગોળ તમને નહીં મળે. ગઢપુરમાં ગોળ છે એવા જેના બાપ હતા ભોગીલાલભાઈ, આજે એના દીકરા યશવંતભાઈ, ગોપાલ સ્વામી જેને ચરણાવીને આપ્યા, 5-5, 7-8 પેઢીનો જેને ઘેર સત્સંગ છે. અને એટલા આપણે સંતોષી છે. 5 રૂપિયા આપો કે 1 રૂપિયા આપો 10 રૂપિયા કોઈ ગણવા નહીં, ગજવા મૂકી દેવા. કામ કેમ હરિભક્તોનું રાજી થાય. એવા અતિ પવિત્ર વ્યસન મુક્ત ભૂદેવ યશવંત ગોળ આજે છે ત્યાં. એના બાપ ભોગીલાલભાઈ હતા, એ પણ એવા પવિત્ર હતા. તો તમે કહો ભાઈ અમારે સહસ્ત ધરે જેવું જોડે આવશે. અને ત્યાં આજે પણ પાણી શ્રીજી મહારાજનું નાયેલું 2 જગ્યાએ પાણી છે, એક સહસ્ત ધરે અને એક અડાલજની વાવી. એની વાત કાલે કરીશ. શું એનો મહિમા છે? હરિલેમત વાંચો, શાસ્ત્ર વાંચો તો ખબર પડે કે શું છે. અહીંયા પછી તમે અસ્થિ પધરાવો અને પરમાત્માના મોક્ષને પામો. આજે નામ નથી દેવું. એક માણસ હતા આપણા સત્સંગના આગેવાન, એ બેન બાળ વિધવા થયા અને બહુ સ્વરૂપવાન હતા. એમના રાત્રે હુએ એટલે ઓયડામાં પતિ આવે. એટલે પછી એમની ભાભીને વાત કરી, ભાભી આવી તકલીફ છે. એટલે ભાભી એમના હસબન્ડને વાત કરી, બેનને આવું દુઃખ છે. એટલે આપણા મણિદાદા ગોળ છે, ઉમરેઠના વડતાલમાં છે. અને ભાનુભાઈ ધામમાં ગયા, જેમના પરિવાર અહીંયા આપણે ન્યૂ જર્સીમાં છે. એની વાત કરું છું. આ લક્ષ્મીનારાયણ દેવ જ્યારે પધરાવ્યા એમના વડવાઓ એ વખતે હતા. તો એમના જે વડીલ મેં દર્શન કરેલા હોનાની કડી પહેરતા હતા, એમને બોલાવ્યા. આમના વડીલ થતા હતા અને વાત કરી કે આ રીતે બન્યું છે, મોટું ઘર, કોઈને કહેવાય નહીં. તો કંઈ વાંધો નહીં, મને આવડે છે, બધું કરી દો. તો કે ક્યાં કરશો? તો તમે મોટા છો, અહીં ઘેલે થાય નહીં, બધી મર્યાદા હોય. તો કે સહસ્ત ધરે ચાલો. ત્યાં બધા સંતોએ ચારે બાજુ વ્યવસ્થા કરી, કોઈ ત્યાં આવી ન શકે. અને ભાઈ ને ભાભી બે બેઠા, બેન બેઠા, નાણી બળી કરી. સ્વામિનારાયણ ભગવાને નાણી બળી સંપ્રદાયમાં પ્રસિદ્ધ કરેલી છે. અને કહ્યું છે કોઈને આવી તકલીફ હોય ઘેલા કાંઠે નાણી બળી કરવી અને મંદિરના ગોર કરી આપે, 251 રૂપિયા ભરવાના. આવી કોઈ વડીલોને કોઈને ત્યાં કંઈ તકલીફ થાય છે એમ ત્યાં નાણી બળી સહસ્ત ધરે કરી. પછી એ વખતે એમ કહ્યું જે ગોર બાપા હતા કે અત્યારે હું પ્રત્યક્ષ એમને તમને બોલાવી આપું, પણ શ્રીજી મહારાજના અસ્થિ જોઈ. ત્યારે અત્યારના જે કોઠારી નારાયણ પ્રસાદ છે એના ગુરુ હરિકૃષ્ણજી સ્વામી હતા, એમની પેટીમાં અસ્થિ હતા, પ્રસાદીની પેટીમાં ગુરુ પરંપરાએ. એટલે એમને બોલાવ્યો કે લાવો પેટી. એ પેટી લઈને અંદરથી કાચ કાઢી અસ્થિ કાઢ્યા, એમાંથી એક કકડી આપી એમને. એ અસ્થિનું પાણી કર્યું અને એ પાણીથી પછી જ્યાં લોટ બાંધવાનો હોય પિંડ માટેનો, એ લોટ બાંધ્યો અને પિંડ કરી અને એની પૂજા કરાવી. અને પિંડ જ્યારે અર્પણ કરવા ગયા સહસ્ત ધરે, એટલે અંદરથી 2 હાથ નીકળ્યા અને ખૂબ રાજી થઈ. એ પિંડ આરોગ્યો, એ પ્રસાદીનો પિંડ જેમાં જે વડે કરીને મોક્ષ થયો અને કહ્યું કે ભગવાનના ધામમાં જઉં છું. આમ તેજનો લીસોટો થઈ વાત કરતાં કરતાં ભગવાનના ધામમાં જઉં છું. આ પ્રભાવ આપણા પાસે છે. કોઈના વડીલ હોય, જે વસ્તુ આપણા પાસે છે જગતમાં, દુનિયામાં, બ્રહ્માંડમાં કોઈ પાસે નથી. આ કોઈ ગપ્પું નથી. માત્ર સ્વામિનારાયણ બેઠા, સંતો બેઠા. ખોટું બોલીશ તો પરમાત્માનું ગુનેગાર થઈશ. નામ નથી દેતો, કેટલીક જગ્યાએ એવું છે કે નામ નથી દેવાતા, બાકી બધું હું જાણું છું. પણ અને સંતો બધા સાક્ષી માતા.
પણ મોક્ષ થયો. એવા આજે આપણા પાસે ગોળ છે, એવા સ્થાનો છે. તારે અક્ષર મુક્તને કહેવું. તારે સદાબાઈએ જ્યારે નાખ્યું તો ઓલા સ્વામીને સહસ્ત્ર એમની માં ગયા છે. પેલો છોકરો જે 12 વર્ષનો હતો નિરાવણ દસ્તી થઈ જાય. સ્વામી કે સહસ્ત્ર જાઓ, ઊંડો બહુ છે, ચોમાસાનો ટાઈમ છે, પૂર આવેલું છે, કોઈ બેનો નાખ્યો નહીં, ખાલી પાણી ચડાવજો. પણ કૃષ્ણ હરિભક્તો બહુ મહિમાવાળા હતા. અંદર નાયા ને એમાં બેન ડૂબવા માંડ્યા, રડવા માંડ્યા. એનો ધણી કે હવે કેવી રીતે એને પકડવા આવું? છોકરો એકનો એક નાનો છે. ભગવાન લીમતર વૃક્ષ નીચે ગઢપુરમાં બેઠા છે. ત્યાંથી હાથ લાંબો કર્યો, પુરુષોત્તમ પણ વાપર્યો અને ચોટલો ખેંચીને બાઈને બહાર કાઢી અને ત્યાંથી ગઢપુર આવ્યા. મહારાજે ઠપકો આપ્યો, મેં તમને ના પાડી હતી તોય ના વાપર્યા. ભાઈ માફી માગી, મારી ભૂલ થઈ ગઈ મહારાજ, આપની આજ્ઞા ન પાડી એનું દુઃખ આવ્યું. તો ના, તો હું કહું છું મારી ફરજ છે મારા ભક્તોની રક્ષા કરવી. એ બધો મીઠો ઠપકો આપી, ત્યાં રોકાઈ, પ્રસાદી આપી. હવે કે દીકરાઓને લાવવા સત્સંગમાં જ્ઞાન થાય સારું એમ કહીને ઘેર આવ્યા. છોકરો કે માં, મારે જે ઠપકો આપ્યો હતો ને કે કેમ દીકરા ન લાવ્યા? સહસ્ત્ર નાવા પડ્યા હતા, ચોટલો ખેંચીને બહાર કાઢ્યા ને, એટલે તને શી ખબર પડી? તો ઓલા સાધુને જમાડે ને ત્યાંથી મારા હાથ મૂક્યો, મને બધું દેખાય છે, ટીવીમાં જેમ દેખાય એમ બધું દેખાય છે. પૂછો તો સ્વામિનારાયણ ભગવાન શું શું લીલા કરે એ અહીં બેઠા દેખાય છે. તો કે આ છોકરાને ઘેર ન રખાય. વૈષ્ણવાનંદ સ્વામી હતા, બ્રહ્માંડ સ્વામીના શિષ્ય, જેના પાસે બ્રહ્માંડ સ્વામી સંગીત શીખવાડતા હતા. મહારાજે એમને ભુજનું મંદિર કરવા મોકલા છે. તો બ્રહ્માંડ સ્વામી કે આ તો મારા પાસે સંગીત શીખે. મહારાજ કે આવડી ગયું સંગીત, જાઓ. અને ત્યાં ગયા, એમના પાસે સાધુ થયા અને દીક્ષા મહારાજ આપી. અચ્યુતદાસજી નામ પાડ્યું, નિરાવણ દ્રષ્ટિવાળા. એ અચ્યુતદાસજી સ્વામી સમર્થ હતા. પણ પછી જ્યારે આ બાએ ઓલા પારીવાને નાખ્યું એટલે પટેલ કોમમાં મુક્તો જન્મમાં મીંડા. અક્ષરજીવનદાસજી સ્વામી થયા, અબજીભાઈ કરીને હરિભક્ત થયા, ધનબાફોઈ કરીને ત્યાં રામપુર વેંકરામાં થયા, લક્ષ્મીરામભાઈ કરીને માંડવીમાં થયા, કેશરાભાઈ કરીને દહીંસરામાં. 5 મુક્તો એ વખતમાં પ્રગટ થયા. આખા કચ્છને લીલો કરી દીધો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને સ્વામિનારાયણ ભગવાને એ સુરજબાને 5 કોરી આપી હતી. આપણે જેમ અહીં પેલી તમારી પેની આવે છે સફેદ, એવી ત્યાં રૂપિયાની 5 કોરી આવતી હતી કે હાલો આમાંથી મોટા મોટા સમયા કરજો, ખૂટશે નહીં. પણ બામણ સમયા કરે, કોઈ પટેલ જમે નહીં. એટલે એમના શ્રી ધનબાપ હોય, બાળ વિધવા હતા. એ હતા રામપુર વેંકરાના, પૈણા હતા બળદિયા, પણ બાળ વિધવા હતા. પછી એમના બાપુજીએ આ સુરજ બાપાએ મૂક્યા. સુરજબા સતસિદ્ધ મુક્ત હતા, નિરાવણ દસ્તીવાળા હતા. એટલે એમને અનન્ય સત્સંગી કર્યા ધનબાપુએ. અને ધનબાપુએ એટલા જગન કર્યા, લાખો અને 90-92 વર્ષ સુધી ધનબાપુએ રહ્યા. આજે જે કચ્છનો સત્સંગ જે વિકસ્યો છે એનું જો કયું કારણ હોય તો લીમતર વૃક્ષ કલ્પવૃક્ષ નીચે સદાબાઈએ જે સુરજબાઈએ જે જાહેર નાખી, જે સંકલ્પ કર્યો, એને લઈને આટલો બધો સત્સંગ વધ્યો છે. એમ આજે આપણે ગઢપુર જઈએ તો જે સંકલ્પ કરો એ સ્વામિનારાયણ તમારા સિદ્ધ કરશે. એવા આપણા સ્થાનો છે. મુક્તાન સ્વામીની હજી વાત બાકી સુરતની, ફરીથી કરીશ, ટાઈમ પૂરો થયો. સહેજાન સ્વામી મહારાજની જય. શ્રીજી મહારાજના પરમ લાડીલા, પરમ વંદનીય, પરમ બ્રહ્મનિષ્ઠ પૂજ્યવાલા સંતો, વાલા હરિભક્તો અને બહેનો, કરશનભાઈએ બહુ સુંદર કીર્તન ગાયું, સંતો પારસ ચંદન ભાવના. આવા સત્પુરુષના પ્રસંગે કરી જીવ શિવ બની જાય છે. ખૂબ સંત સમાગમનો મહારાજે ખૂબ મહિમા બતાવ્યો છે. એટલા માટે બ્રહ્માંડ સ્વામી કહે છે કે નિષદિન સંત સમાગમ કીજે, ઓ નિષદિન સંત સમાગમ કીજે. રાત્રિ દિવસ તમે સંતનો સમાગમ કરો, જે વડે કરી અનંત જન્મના જે ફેર ચેડા છે માયાના, એ ફેર દૂર કરે એવા સત્પુરુષો છે. ને એટલા માટે રાત્રિ દિવસ લાલજી સુતાર અને મૂળજીરામ જે પૂર્વાશ્રમમાં દીક્ષા લીધી, પછી જેમનું નામ ગુણાતીરામ સ્વામી પડ્યું છે, અને આ બાજુ લાલજી સુતારનું નામ નિષ્કુળાનંદ સ્વામી પડ્યું છે. આવા પૂર્વાશ્રમમાં જ્યારે પોતાના ઘેર હતા, શેખપાટમાં લાલજી સુતાર રહેતા હતા, ભાદરા ગામમાં મૂળજીભાઈ રહેતા હતા. પણ આ ભગવાનનો જ્યારે મહિમા સમજાણો અને સત્સંગ થયો તો રાત્રે પોતાનો દિવસનું કામકાજ પતાવી રાત્રે બંને જણા પોતાના ઘેરથી નીકળી અને બરોબર મધ્યે 4 માઇલ એ ચાલીને આવે, 4 માઇલ ચાલીને આવે, વચ્ચે એક સરોવર, એની કાંઠે એક મોટું વૃક્ષ, એની નીચે બેસીને આ પુરુષોત્તમ નારાયણની વાતો કરે. ઊંઘ જેને હરામ કરી નાખી. દિવસે કામ અને રાત્રે આ સત્સંગ.
આમાં જ્યારે નજર ખૂંચે ત્યારે ખબર પડે કે આ સત્સંગ શું છે. ત્યારે એ સત્સંગનો મહિમા સત્પુરુષ સમજાવે. ટૂંકા ગાળામાં પુરુષોત્તમ નારાયણ તો હતા જ. એ ધારે અનંત કોટી બ્રહ્માંડને જે ધારવું એ કરવું એ કરી શકે. પણ બ્રહ્માંડમાં જેનો જોટો જડે ને એવા મહાન ઇષ્ટિધનના મહાન સમરથ સંતો, ભગવાન જેવું કામ કરે એવા સમરથ સંતોને પોતે લાવ્યા. જગતને દેખાડ્યું સંતો કોનું નામ છે. જે ધારે કરી શકે એવા હતા, વચન સિદ્ધિ હતા, ટીકાળદર્શી હતા, પણ છતાં જે પોતાની શક્તિ છે એને છુપાવી દીધી છે. પુરુષોત્તમ નારાયણ જો છુપાવી દેતા હોય તો સંતોથી શક્તિ કેમ બહાર પડે? કારણ કે અનંત જીવનું રૂડું કરવું છે. મહારાજે એક વચનાત્મા એવો પોઈન્ટ લખ્યો કે કીડીના પગમાં કાંટો વાગ્યો હોય, એ કાંટો કેવી રીતે કાઢવો? તો આગળ નરેણી આવતી હતી કાંટો કાઢવાની. તો એને કરતા મહારાજે કીધું અતિ ઝીણું હથિયાર જોઈ. શા માટે લખ્યું કહો? કીડીનો પગ ને એમાં એ કાંટો કેવો, કીડી અને એ હથિયાર કેવું? એમ પુરુષોત્તમ નારાયણ કહે છે અનંત કોટી બ્રહ્માંડના પતિ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ, એનો મહિમા કહું તમને. સપૈયામાં બાળપ્રભુ વિરાજમાન છે. બ્રહ્મા આવ્યા છે, પરમાત્માની પ્રાર્થના કરી છે, દંડવત પ્રણામ કર્યા છે. પ્રભુ એક ઈચ્છાથી આવ્યો છું મહારાજ કે બોલો છું, ઘણા ટાઈમથી આ બ્રહ્માંડનું કાર્ય કરી રહ્યો છું, થોડીક મને રજા આપો તો 1-2 મહિના રજા પર ઉતરો. બહુ ટાઈમથી કામ કરું છું ને. તો કેમ કરો, હમણાં પૂજા પૂરી થાય મારી, ત્યાં સુધી તમે બહાર ફૂલવાડીમાં બેસો, હું પૂજા પૂરી થાય એટલે પછી વિચાર કરીને કહું છું. પરમાત્માને કોની પૂજા હોય? પરમાત્મા કોના નામની માળા ફેરવે એ તમે જ નક્કી કરો. હરિમંડપમાં મહારાજ જ્યારે બિરાજમાન છે, નંદરામભાઈ ગયા છે તો મહારાજ માળા ફેરવતા હતા. નંદરામભાઈ તો ભત્રીજા હતા. પ્રેમથી કહે છે હે પ્રભુ દીનાનાથ, આપ કોની માળા ફેરવો છો એ કહો. તો મહારાજ કહે છે મારા એવા જ એકાંતિક ભક્ત, એના નામની હું માળા જપું છું. મા બાપ દેશમાં હોય, દીકરા દૂર રહેતા હોય, મને યાદ આવે આજે મારો દીકરો નથી. વાર પરબ હોય કંઈ જમવાનું કર્યું હોય, માં યાદ કરે પોતાના દીકરાને. એમ પુરુષોત્તમ નારાયણ આવા જે પોતાના એકાંતિક ભક્ત છે, જેનું સર્વસ્વ જીવન પરમાત્માને માટે છે, એવા ભક્તોને માટે ભગવાન કહેશે હું એની માળા જપું છું, હું એનું ભજન કરું છું. અને આ લોકમાં આવવાનો જો કોઈ હેતુ હોય એવા મારા એકાંતિક ભક્તો એને લાડ લડાવવાને માટે આવ્યો છું. મેં મારું જે સામર્થ્ય હતું મેં છુપાવી દીધું છે. અલ્પ જેવો થઈ આ ગાય માટેના ઘરમાં કાઠીઓ, ભગવાન કહેવાનું કાઠી જેવા મેં વસ્ત્ર ધારણ કર્યા. ચોયણો પહેરો, સુરવાળ પહેરો, અંગરખો પહેરો, માથે પાઘડા બાંધ્યા. સજાતી વિના સુખ ન આવે. સજાતી હોય તો સુખ આવે. બાળકને રમવાનું ફાવે, બાળકને વડીલને કેમ ફાવે? સજાતી વિના સુખ ન આવે. પરમાત્મા પોતાનું ઐશ્વર્ય છુપાવી એક અલ્પ જેવા થઈ સત્સંગમાં ફેરાશે. કાઠીઓ ભેગા રહ્યા, સગરામ વાઘરીને ત્યાં રહ્યા. જે ભક્તો પોતાની યાદ કરશે અને ત્યાં પરમાત્મા પોતાની લાજ મર્યાદા મૂકીને ગયા છે, પરમાત્મા પણ ભૂલી ગયા છે. આવા પરમાત્મા આજે સપૈયાને વિશે 3 વર્ષનું જેમનું ઉંમર છે લગભગ, પોતે પૂજા કરી છે. કોની કરવાની હોય? આવા એકાંતિક ભક્તો. ત્યારે બ્રહ્મા કહેશે મને રજા જોઈશે, તો કંઈ વાંધો નહીં આપું છું, પૂજા કરી લો પછી વાત. પૂજા કરતા મારે બોલવાનો નિયમ છે. સારું. બ્રહ્મા બેઠા છે, પોતાની પત્નીને જોડે લાવ્યા છે. થોડી વાત થઈ, ચતુર્મુખા બ્રહ્મા નીકળ્યા. અમને એમ પૂછ્યું કે તમે કોણ? તો હું બ્રહ્મા છું. તો હું શું એ બ્રહ્મા કોણ ને તમે કોણ? તો તમે એક જ છો. અનંત કોટી બ્રહ્માંડ